36 આયુધ જેમ હિંગવને હાથ 16 શણગાર સ્ત્રીના 16 શણગાર પુરુષના, એવી જ રીતે 36 પ્રકારનો આપણા દેશમાં ઢોલ વાગતો હતો સજ્જનો. ઉંગલી મળતા હુતા ઢોલનો જો ધમકો સાંભળી જાય ખબર પડી જાય કે આ ઢોલ આ કહી રહ્યો છે, આ આરતી અત્યારે વગાડી છે બધી ખોટી. પછી સોમનાથની હોય તો ભલે, સત્તાધારની હોય તો ભલે, ગામની હોય તો ભલે, આરતીના ડંકા માટે દેશના હુતેરા યુવાનને ખબર પડી જતી. કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી અને ગુવાહાટીથી માંડીને ચોપાટી સુધી ખબર પડતી હતી કે દેશ આ કંઈક કરવા માંગે છે. હવે તો એવી આરતી નીકળી છે, ગામના નહીં ન વગાડવી પડે, બાવા નહીં ન વગાડવી પડે. આમ કે આમ ચાંપ દબાવે, નગારું, આરતી, ટોકરો, સંગ, બંગડીયું, ફંગડીયું બધું એનો હાથે વાગે. હાલે લે બાવાએ તે જો લે, એ વિજ્ઞાન કરી ગયું. બરાબર બાબુ? હા, કમ નસીબી જેવો દેશ નહીં. હા, સાચી વાત કહું ભાઈ. ઓટોમેટિક આરતી થવા મળે. એક નગરો વાગે, ટોકરા વાગે, આરતી વાગે, મજા તો ભાઈ કે ડીંગલ ટીંગલ ડીંગલ ટીંગલ આ ટીંગલ ટીંગલ અહીંયા ચાલે, બીજા દેશમાં હાલે એવું નથી. અમારું જે ડીંગલ ટીંગલ ત્યાં હાલે છે.